ભગવાન આવીને આવી સદબુદ્ધિ આપે. સમગ્ર એ ટીમ અહીંયા આવી છે. એમનું ભગવાન ઠાકોરજી ખૂબ આરોગ્ય સરસ રાખે. આવો આપણે મૂળ કથાના પ્રવાહમાં પ્રવેશ કરતા પહેલા બહેનોનું આ કીર્તન. ભક્તિ કરતા છૂટે બરવાળા પાંજરાપોળના બધા વ્યવસ્થા વાળા ટ્રસ્ટીઓ એ આવો આગળ ખુરશીમાં. બરવાળા પાંજરાપોળના ટ્રસ્ટી પ્રમુખ શ્રી પાણી બાણી જાતે પીને આવે છે. અરે રહે ભક્તિ
इसलिए मेरे भाई बहन, हरि के सामने बैठकर यही गाना, यही गीत गाना, हे हरि। नारायण स्मृति ભાગવતજીનો સાર છે, અજામિલનું આખ્યાન એનું પ્રમાણ છે। પોતાના દીકરાનું નામ બોલે અને તરી જાય છે, પાર્ષદો આવે છે, પોતાના દીકરાનું નામ બોલે હે નારાયણ હે નારાયણ, અને વિષ્ણુના પાર્ષદો આવે છે અજામિલને લેવા માટે। એટલે જેનું શ્રવણ પરિપક્વ થાય એ કીર્તનમાં પ્રવેશ કરે, જેનું કીર્તન પરિપક્વ થાય એ સ્મરણમાં પ્રવેશ કરે, અને જેના સ્મરણમાં પ્રવેશ પરિપક્વ થાય ત્યારે અંતે નારાયણ સ્મૃતિ આવે। નહીં તો પેલા જેવું બને કે દાદા બીમાર હતા અને ખાટલામાં શેઠ હતા, બહુ મોટો વેપાર, દાદા અંતિમ શ્વાસ લેવાની તૈયારી, દાદા આમ કરે, 4 દીકરાની વહુ, 4 દીકરા ખાટલા ભરતા, આમ કરે, કંઈક દાદાને બોલવું છે, કંઈ કહી શકતા નથી, જીભાન ચાલી ગયેલી। એમાં નાના દીકરાની વહુ હોશિયાર હતી, ટીવીના જમાનાની હતી, મોબાઈલના જમાનાની હતી, એટલે એણે એક આઈડિયા આપ્યો, ભાભી એક કામ કરી કે શું, એ કે ડૉક્ટરને બોલાવો ને, અત્યારે એવી ટેકનોલોજી ને એવું વિજ્ઞાન આગળ વધ્યું છે, 2-5 મિનિટ બોલે એવા ઇન્જેક્શનો નીકળ્યા છે, એ કે તો બોલાવો। એ કે થોડાક પૈસા થશે। ડૉક્ટરને ફોન કર્યો કે ડૉક્ટર સાહેબ જલ્દી વિઝિટમાં આવો ને, હાર્ટ ડૉક્ટરના બોલાવ્યા, હાર્ટના ડૉક્ટર આવ્યા એકદમ અર્જન્ટ વિઝિટમાં। એ કે સાહેબ ગમે તેમ થાય, આ દાદા કંઈક 2-5 મિનિટ બોલે એવું કંઈક કરો। એ કે પણ 20,000 રૂપિયા ઇન્જેક્શન ના થાય, કારણ કે દાદા 20,000 અમને મોંઘા નહીં પડે, કારણ કે દાદાની એફડી કંઈક પડી છે અને રહી જાય તો ગમે એમ કરો, કે કંઈક મૂકેલા પૈસા, કોકને દીધેલા પૈસા, કંઈક એફડીમાં ફિક્સ ડિપોઝિટ, કંઈક સ્લીપું પડી ન રહે એટલા માટે ગમે એમ થાય 20,000 હાલો ને। 20,000 રૂપિયાનું ઇન્જેક્શન ડૉક્ટરે ભર્યું, દાદાને ઇન્જેક્શન આપ્યું। દાદાને ઇન્જેક્શન આપ્યું, દાદા પહેલું વાક્ય બોલ્યા કે અહીંયા ચારે અહીંયા છો કે હા, તો કે દુકાને કોણ છે? રામ બોલો ભાન રામ ને કાઢો આમ, એક વાક્ય બોલ્યા, દુકાને કોણ છે? ચારે અહીંયા। છેલ્લે આ જ આવે, અને નરણા કોઠે મૂળો ખાધો હોય ને તો ગમે એવી મીઠાઈ ખાવીને તો હાંજ સુધી મૂળાનો ઝોટકાર આવે। એમ આખી જિંદગી જે કર્યું હોય ને એ જ આવે છેલ્લે આવીને ઊભું રહે। इसीलिए मेरे भाई बहन, श्रवण कीर्तन स्मरण અને નારાયણ સ્મૃતિ, અને એ સ્મૃતિ બને એ મૃત્યુ સુધારે। અને એ સ્મૃતિમાં પરીક્ષિત મહારાજ બીજો સવાલ ઉઠાવે એના પહેલા ફરી પાછા આપણી વચ્ચે મહેમાનો આવ્યા છે, આ બધા ચા પી લે। એક ખાસ, એક તો અમારે નાગલ પરથી વર્તમાન સરપંચ, તો સરપંચ એને ગમતો નથી શબ્દ રમેશભાઈને, પણ હું બોલું છું, મને કે તમારે મને ન કહેવાનો છે, એમના બાપુજી અને એમના સતત ગુણ, ઘનશ્યામના ગુણ રમેશમાં ઉતર્યા છે। એમ કહું તાલે ઘનશ્યામ એટલે ઠાકોરજી, ઘનશ્યામ એને ઠાકોરજી, એ ઘનશ્યામભાઈ એમના દીકરા અત્યારે વર્તમાન નાગલપુર સરપંચ છે, એ અહીં ઉપસ્થિત થયા છે। સમય લઈને કથામાં પધાર્યા બદલ એમનો આભાર। અને વિશેષ બરવાળા પાંજરાપોળના પ્રમુખ, એને કંઈક ને કંઈક ખૂજે, 2-5 મહિના થાય ને એટલે કંઈક ને કંઈક ખૂજે, અને હું બિલકુલ એક દિવાલે છું, અમારે બેની એક દિવાલ છે બરવાળા રહેવાની, એટલે આમ હાથ લાંબા કરીને ત્યારે હામી શાક અંબાવે, આ બધા દિવાલે આમ શાક અંબાઈ દે, આ શાક લઈ જાઓ અને તમારું આપો, એટલે એટલું નજીક છે। જે બરવાળા આવ્યા હોય ને ખબર હોય, બાજુમાં લાતી, એટલે એટલા બધા નજીક। અને એ
કાર્તક મહિનામાં એને શ્રાવણ મહિનામાં હોય કે હાલો ગૌ કથા કરવી, ગૌ કથા કરી. ખૂબ સરસ આયોજન જે આવ્યા છે ને ખબર હશે. ભાગવત કથા પણ સાથે સાથે એક સ્ટેજ ઉપર થઈ. વળી આ કાર્તક પછી આ 2-4-5 મહિના ગયા. વળી પાછું એમ થયું કે આઝાદી મહોત્સવ ચાલી રહ્યું છે, 75મું વર્ષ મનસુખભાઈ, એટલે 75 દિવસ પદયાત્રાનો સંકલ્પ કર્યો અને મને હારે જોડી દીધો. મેં કીધું ભાઈ હું તો મારી કથા છે, તો મને એ ભાઈએ છૂટ આપી, દીપકભાઈએ, એ કે તમારે કથા કરવાની છૂટ, પણ પછી કથા કરીને રોજ રાત્રે મારી સભામાં આવવાનું. એટલે 75 દિવસ અમે લગભગ 200 ગામ ફરવાના છે અને પેદલ યાત્રા કરે છે, ગૌપદ પોષણ પદયાત્રા. અને એ ગૌશાળા કેવી છે, પાંજરાપોળ કેવી છે, એ અમારા મનસુખભાઈ અને હીરા દાદાના દીકરા પ્રવીણભાઈ, હરેશભાઈ, એ પ્રવીણભાઈ જે સમયે દિવંગત થયા, જે રાત્રે જેટલા વાગે એટલા વાગે એ નીણ લઈને આવેલા, ત્યારે અમે રાત્રે પણ નીણ નીરી લીલું. અને એવા શેડ છે આપણા ઘરે. અહીંયા જો છે ફુવારા, એ પાંજરાપોળમાં ફુવારા પંખા ફરે છે. બરવાળાની પાંજરાપોળમાં ફુવારા અને પંખા ફરે. 900 ગાયું છે અને એનું સંચાલન કરવા માટે ખૂબ પૈસા માગવા પડે. 2 કરોડ રૂપિયા અંદાજિત, 2 થી 3 કરોડ રૂપિયા ખર્ચ છે. તો એની પદયાત્રા લઈને અમે માગવાની, ફાળો કરવા માટે નહીં, પણ લોકોને યાદ કરવા માટે કે આવી પદયાત્રા અમે લઈને આવી છીએ, તમે પ્રમાણિકતાથી ગાયો માટે કંઈક કરજો, એવો હેતુ લઈને આવ્યા છે. પણ હવે એ આજ આપણા મહેમાન કથાના થયા છે. અહીંયા પદયાત્રા આવવાની છે, પણ હજી આનો વારો ક્યારે આવે મને ખબર નથી. એ લિસ્ટ બધું એમની પાસે છે. પણ બોટાદ તાલુકો, બરવાળા, રાણપુર, ધોલેરા, ધંધુકા અને પછી જો સમય બચે તો વલભીપુર તાલુકો કરવાનો છે. પણ 75 દિવસ માટે હાલવાનું છે. રોજ 3:30 વાગે યાત્રા શરૂ થાય અને 3 ગામમાં વચ્ચે વચ્ચે અડધો કલાકની સભાઓ થાય અને રાત્રે એક મોટી સભા છેલ્લા ગામમાં, 3જા ગામમાં, ત્યાં કલાક, 2 કલાક, 2.5 કલાકની સભા થાય અને એમાં ગૌપદ પોષણ પદયાત્રાના વિચારો, પ્રાકૃતિક ખેતી અને વૃક્ષો વાવો, આવો સંદેશો લઈને નીકળ્યા છે. તો મેં એમ કીધું કે આ 7 દિવસની કથા છે, તો તમે આમાં આવો ને, તો એ સમય લઈ અને ટ્રસ્ટીઓની સાથે દીપકભાઈ રાણપુરા એ અહીં આપણી વચ્ચે પધાર્યા છે. તો વ્યાસકાદી ખૂબ ખૂબ આભાર માને છે, ધન્યવાદ. પણ એમના શબ્દોથી એમની વાત સાંભળીએ એ વધારે ઉચિત છે. આયોજક મિત્રોને કહું 2-4 સાલો લાવો, ઠાકોરજીની પ્રસાદી પહેલાં એમને આપી દઈએ, પછી આપણને આ કથામાં પ્રસાદી જે આપ્યું એ આપશે. મારે તેમની પાસે નાતો છે, પહેલાં 1-2 સાલો લાવો, સાલો ઢાળીએ. જોકે એમણે નિયમ કર્યો છે કે હાર અને સ્વાગત નહીં સ્વીકારવું, પણ આ કથા છે. અમે ક્યાંય જઈએ ત્યાં હું હારે હોઉં છું પદયાત્રામાં. 75 દિવસ હાલવાનું છે, એમાં અઠવાડિયું વિરામ છે. હું અહીંયા છું એટલે એમની સાથે જ હું અમારે ચાલવાનું છે. આવું 75 દિવસ સુધી અમે નિયમ લીધું છે. આવું કુતુહલ પૂજ્યું છે. અમે માંદા ન પડવી એવો તમે આશીર્વાદ આપજો. સાલ લાવો ભાઈ. અરે પણ આ ભાગવતજીનો પ્રસાદ છે, આ ભાગવતજીની પ્રસાદી છે. તમારે આપણે જ્યાં હાલીને જાવી ત્યાં નહીં સાલ ઉઠવાની. હવે આજ વાત કરી દઉં. આજે રાત્રે કાનાને 11 વાગે અહીંયા પ્રસંગ આવવાનો છે, નંદ ઉત્સવ ને કૃષ્ણનો જન્મોત્સવ. એટલે કાલે આપણે પ્રસંગ કર્યો હતો. એ ભાઈ બોલાય. હવે અહીંયા એટલે જેને સાલ ઉઠાડવી એ 6-6 હજાર આપે, બધાને ઉઠાડવી. લાવો ને અહીંયા અમારા બેઠા એને કહી છે, જે સાલ ઉઠાડી 6,000 રૂપિયા આપે. એટલે બોલો.
તો અહીંયા એ પધાર્યા છે બદલ આભાર. ઠાકોરજીનો પ્રસાદ સ્વીકારે. બોલીએ બાલકૃષ્ણલાલ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ અહીંયા એમની વાત 2-5 મિનિટમાં કહી અને પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. ઈચ્છા ન હોય પણ હું વિનંતી કરું છું ઠાકોરજીની એક સાયલ અહીંથી ઓઢીને પ્રસાદીમાં લઈ જાય. નાગલ પર એમ ન થાય. આવો આવો એ મનસુખભાઈ રમેશભાઈને લઈને આવો. નાગલ પરના સરપંચ છે. અને ભાઈ મારા ઘરે વાંધો ન પડે કે મારા ભાઈનું સન્માન ન કર્યું. ધન્યવાદ. આજની અહીંયા ભેટ સોગાદો આ કથામાં સહયોગી બન્યા છે એવા 501 રૂપિયા ભગવાનભાઈ ગટુરભાઈ ગુંજારવાળા બોટાદ હાલ, 1101 મહિલા મંડળ શક્તિપરા બોટાદ, 510 અરવિંદભાઈ ડાયાભાઈ, 101 રૂપિયા રામ ભરોસે, 210 રૂપિયા રામ ભરોસે, 1111 ભીખાભાઈ નારાયણભાઈ કણઝરિયા, 11,000 રૂપિયા ઘનશ્યામભાઈ જાદવભાઈ તથા બલદેવભાઈ એ જાદવ પરમાર પરિવાર તરફથી. આજની એમની રસોઈ છે. એકવાર જય જયકાર કરો. બોલીએ દ્વારિકાધીશ કી. આ એમની રસોઈ છે. આજ ઘનશ્યામભાઈ જાદવભાઈ પરમાર. 501 રૂપિયા જીવરાજભાઈ લક્ષ્મણભાઈ, 201 રૂપિયા નરેશભાઈ મનજીભાઈ અને 5100 રૂપિયા આવતીકાલ બપોરની રસોઈ છે જેની 5100 રૂપિયા અરવિંદભાઈ ડાયાભાઈ બોટાદ એમના તરફથી આવતીકાલ બપોરની રસોઈ છે. અને 201 શારદાબેન ઈશ્વરભાઈ બોટાદ, 101 હીરાભાઈ રામજીભાઈ બોટાદ. અને અત્યારે દીપક ફાઉન્ડેશન દ્વારા મનસુખભાઈના હાથમાં જે રકમ આપી, શું આપ્યું? 6000 રૂપિયા એ એમના તરફથી આ કથામાં યોગદાન આપે છે. જય જયકાર કરીને તાળીઓથી વધાવો. દ્વારિકાધીશ અને ઘનશ્યામભાઈ તથા બલદેવભાઈ પરમાર જાદવ દાદાના પરિવાર એમના તરફથી જેને આજની રસોઈમાં પ્રસાદનું આમંત્રણ આપ્યું હોય એ બધા સાંજે પ્રસાદ લે. અને બીજા મહેમાનો અમારા અહીંયા આવ્યા હોય એ બધા પણ અહીં પ્રસાદ લેજો. આવો ભાવ શ્રદ્ધાથી આપણે થોડો જે સમય બચ્યો છે એ કથાને ન્યાય આપવા માટે આગળ આવીએ. 1 મિનિટ માટે હરિસ્મરણ. ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ
ભાગવતજીના સારમાં 4 વાત સમજાવી, આમ તો 3 વાત. 3 વાતના પરિણામમાં અંતે નારાયણ સ્મૃતિ મનની થઈ જાય ત્યારે મુક્તિનું દ્વાર છે. બીજા સ્કંદની અંદર સૃષ્ટિનું સર્જન કેવી રીતે થઈ એનું પ્રતિપાદન કર્યું. ત્રીજા સ્કંદમાં વિસર્ગ લીલાની વાત કરી. ચોથા સ્કંદમાં શિવ સતીની વાત કરી. અને મનુ અને શત્રુપાથી આપણો જે સંસાર માનુષી સૃષ્ટિ, ભગવાને કહ્યું કે હે બ્રહ્માજી તમે સૃષ્ટિ નિર્માણ કરો. કાલે આપણે એનો સંકેત કર્યો તો જય વિજય દ્વારા પ્રભુએ વરાવતાર લીધો. એ કથા તો કાલે સમજ્યા, પણ એને અનુસંધાન માટે માનસી સૃષ્ટિ કરવા માટે બ્રહ્માજીના ડાબા અંગમાંથી શત્રુપા અને જમણા અંગમાંથી મનુનું નિર્માણ થયું. એટલે આપણે ત્યાં મનુષ્ય શબ્દ આવ્યો છે. મનુષ્ય શબ્દ એમ નામ નથી આવ્યો. મનુના અંશમાંથી જે કંઈ અહીંયા માનસી સૃષ્ટિ મનુષ્ય સૃષ્ટિ ચાલી એ બધા મનુષ્યો. એટલે આપણે બધા જ એક માતા પિતાના સંતાનો છે. આપણે બધા, હવે ત્રીજી વાર કહું, આપણે બધા જ એક જ માતા પિતાના સંતાનો છે. ફરી કહું, બ્રહ્માજીના ડાબા અંગમાંથી શત્રુપા પ્રગટ્યા, જમણા અંગમાંથી મનુ, અને એ જોડકું એનાથી જે મૈથુની સૃષ્ટિ ચાલી એમાં 3 પુત્રી થઈ અને 2 પુત્ર, આકુતિ, દેહુતિ અને પ્રસૂતિ. આકુતિ રુચિ ઋષિને પરણાવ્યા, દેહુતિ કરદમ ઋષિને પરણાવ્યા, જે કથા આપણે કાલે સમજી લીધી છે. કપિલ ભગવાનનો જેનાથી જન્મ થયો. ત્રીજી જે કન્યા પ્રસૂતિ એ દક્ષ રાજાને પરણાવી, એનેથી એને 9 કન્યાઓ થઈ, 13 કન્યાઓ થઈ. એમાં સતી ભગવાન ભોળાનાથને પરણાવ્યા. રામચરિત માનસમાં એ કથા વિસ્તારથી છે. પણ ભાગવતજી 3 કન્યાઓનો તો વિસ્તાર આપ્યો છે. પણ હવે ફરી એક વાર કહું, આ ભાગવતજી નહીં, સમગ્ર સૃષ્ટિમાં પુત્રીઓનો વંશ ચાલે છે, દીકરાનો વંશ નથી ચાલતો. પુત્રીનો વંશ છે. મનુ અને શત્રુપા. એના આધ્યાત્મ રહસ્ય પણ છે. દરેક કથાના 4 અર્થ હોય છે. એક અર્થ ભાવાર્થ શબ્દાર્થ હોય, બીજો ભાવાર્થ હોય, ત્રીજો તત્વાર્થ હોય, ચોથો લક્ષાર્થ હોય. દરેક કથાના 4 અર્થ હોય. હમણાં ગાયની વાત કરી, એ શબ્દાર્થ ને ભાવ જગતની વાત કરી, પણ તત્વની રીતે ગાય નથી સમજાવતી આપણે. અને લક્ષાર્થની રીતે જ્યારે ગાય સમજાય ત્યારે કનૈયો પ્રગટે આપણા હૃદયમાં. અને આપણા તમામ દેવી દેવતાઓ, તમે કોઈ પણ કથાનક ઉઠાવો, એની પાછળ જો ગાય ન હોય ને તો કથા વાંચવાનો ધંધો બંધ કરી દો. કોઈ પણ કથાનક ઉઠાવો જેમાં કેન્દ્રમાં ગાય છે. આપણી સંતવાણીમાં પણ ગાય છે. ગાય એટલે ઇન્દ્રિયો થાય, ગાય એટલે ગો ગોચર જહાં લગી મર જાય. ગાય એટલે વાણી પણ થાય. ગાયના 200 અર્થ છે. ફરીવાર કહું છું, ગાયના 200 અર્થ છે. આપણે ભાવ જગત અને શબ્દાર્થ જગતમાં છીએ. અને ત્રીજું કહું તો ગાયનો ઉપયોગ આપણે સ્વાર્થ માટે કરીએ છીએ. આ કન્યાની પાછળ ગાય છે ને એટલે અહીંયા બેઠા એ બધાને પૂછી લઉં કે સવાર પડે આમાં કોણ એવો વ્યક્તિ નહીં હોય જેણે દૂધનો ઉપયોગ નહીં કર્યો હોય. આવો આ ભાઈ છે એટલે 1-2 લાઈન ગાઈ નાખું એના માટે. એ હું નંદના નેહડા રેતી ગોકુળની ગાવડી, હું નંદના નેહડા રેતી ગોકુળની ગાવડી, મને ખીલેથી છોડવી નહોતી ગોકુળની ગાવડી.
પહેલા મને માં કેવી નહોતી. શું શબ્દો છે, ગાની વેદના છે. ચૂલે ચડાવી તો ભલે મને ચડાવી, પણ ભાણામાં પીરસવી નહોતી. અને ભાણામાં પીરસી તો ભલે પીરસી, પણ મને જમવામાં લેવી નહોતી. અરે જમવા લીધી તો ભલે લીધી, પણ પહેલા મને માં કહેવી નહોતી. આપણે વ્યક્તિને પગે લાગીએ અને પાટું મારીએ, આપણે વ્યક્તિની સ્તુતિ કરીએ ને આપણે નિંદા કરીએ. આપણે ગાયનો લાભ લઈને ગાયો કાપવા આપી દઈએ. હમ સબ જિમ્મેદાર હૈ. આયા કોઈ પણ અશુભ ઘટના ઘટે એના કેન્દ્રમાં મૂળમાં આપણે બધા જ છીએ. इसलिए मेरे भाई बहन, વાત એટલા માટે આપણી આ ચાલી રહી છે. ગાયોના અનેક અર્થ છે, તત્વાર્થ હોય, શબ્દાર્થ હોય. અને હું તો પહોંચ્યો નથી, પણ મારી મોટાઈની વાત નથી કહેતો, પણ ભાવ જગતથી આગળ હું એક ડગલું તત્વની રીતે ગાયને સમજો છું. એટલે આમની સાથે 75 દિવસ જોડાણો છું. ગાય શું છે તત્વની રીતે મને સમજ છે. અને એટલા માટે તમે ગૌ કથા કહી. કદાચ આપને અતિશોક્ત લાગતું હશે, આ હાજરીમાં ન કહેવાય, પણ મને આ ટ્રસ્ટીઓ એમ કીધું કે અમે આ કથાના 1,31,000 આપવાના છીએ ભાગવત, પણ તમે કંઈક લો. મેં કે ગાય માટે હું મારી કથાના પૈસા બોલતો નથી, ગાય માટે થોડું કંઈ લેવાનું. આ બધા જ સંગીત વાળા એમાં હતા, સાથે જ હતા. પહેલી કથા મુહૂર્તની કથામાં જ હતા. એકવાર ઊંચ વાત કરો. આ બધા એવી સરસ કથા થઈ. અને એમનું 2 વર્ષ કોરોનાના કારણે કોઈને મળી શકાણું નહીં. ગાયને ખવડાવવા માટે ઘાસચારો 1-2 મહિનાનો હતો અને અમે આ પગલું ભર્યું હતું. 1.5-2 કરોડ રૂપિયા એમની પાસે આવ્યા અને અમે સફળ થઈ ગયા કથામાં. અને ફરી એમને એક વખત આ સફળ થયા હતા પછી આઝાદી મહોત્સવ ઉજવવા માટે વળી પાછો આ એક પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. તમે બધા આશીર્વાદ આપજો કે અમે 75 દિવસ માંદા ન પડી અને હાલવાનો થાક ન લાગે. અહીંયા મેં દીપકભાઈને કહી દીધું છે, એક સભા અમારી 16-17 2 દિવસ સુરત છે, એમાં એમની, કારણ કે આ ગાય કથા નક્કી, પદયાત્રા નક્કી થયા પહેલા બધું થઈ ગયું. ગુરુ પૂર્ણિમા ત્યાં 2 દિવસ ઉજવવાની છે, 16-17. પછી હું એમની સાથે જોડાયો અને તમારી બધાને હાજરીમાં કીધું હવે કથા ન લેતા. પણ હવે એણે તમારી હાજરીમાં કીધું કથા ન લેતા, તો હું તમારી હાજરીમાં એમને જ કહી દઉં કે હવે કથાની તારીખ આવે ને એની દક્ષિણા એ આપી દેશે. પણ અમે ગૌ પદયાત્રા કરવાના છીએ. તો કથા ગાયના તો ઘણા અર્થ છે મેરે ભાઈ બહેન. ફરી એક ખેડૂત ભાઈઓને કહી દઉં, જેના આંગણામાં ગાય મૃત્યુ પામી ને એ ગાયને પોતાના ખેતરમાં જો દાટી દેવામાં, ફરી કહું, આ ગૌ અંકમાં ધ્યાનુમાનસમાં લખેલો મુદ્દો છે. ગાય પોતાના આંગણે પાળેલી ગાય હોય એ મૃત્યુ પામે અને જો પોતાના ખેતરમાં દાટી દેવામાં આવે તો એના ખેતરમાં 3 વર્ષ એક પણ ખાતર ન નાખવું પડે. 7 વીઘામાં 7 વીઘા સુધી એની ઉર્જા રહેશે. 7 વીઘા સુધી ગાયની બોડીની ઉર્જા 3 વર્ષ સુધી ખાતરનો ઉપયોગ ન કરવો પડે એવી એનામાંથી ઉર્જા અને પાક આવે છે. ગાય અંકમાં લખ્યો છે, શ્લોક છે એનો. એટલે ગાય જીવનની સાથે વણાયેલી છે. અને એટલા માટે ભલે ગમે તેમ રખડતી ગાય આપણા આંગણે આવે છે એટલે ગાયને યાદ, ગાય પોતે યાદ કરવા આવે છે કે મને સંભાળો, મને સંભાળો, રોજ આવે છે. આપણે તો બહાર ગામ જાય ને કોઈક દીકરા દીકરીને હગાઈ કરવા જાય ત્યારે કે ઓલી ગાયને આ બાજુ તગડ તો મારા સુકન લેવા. હવે તું આમ ગાયને જાય, તારી ગાયે હોટી ખાધી બિચારીએ તને સુકન આપવાના, કારણ કે હોટી ખાય ત્યારે બિચારી આન પર હાલે. તો 10 પ્રકારની સૃષ્ટિ એમાં, એમાં મૈથુની સૃષ્ટિ
ઉત્તાનપાદ અને પ્રિયવ્રતની કથા કહેવાની છે. ધ્રુવ મહારાજનું ચરિત્ર. ધ્રુવ મહારાજે નાની ઉંમરમાં 6 વર્ષની ઉંમરમાં પોતાની ઓરમાન માતાના મેણાના કારણે વનની અંદર તપ કરવા ગયા અને 6 વર્ષમાં પ્રભુને પ્રસન્ન કરી અને 36 વર્ષ સુધી રાજ પ્રાપ્ત કર્યું. ધ્રુવ મહારાજ ઓરમાન માતાના કટુ વેણથી ભજન કરવા ગયા અને 6 વર્ષની ઉંમરમાં નારદજીને ગુરુ બનાવી અને એમણે 36,000 વર્ષ સુધી રાજ કરી અને મૃત્યુના મુખ ઉપર મસ્તક ઉપર પગ મૂકીને આજ પણ આપણે ધ્રુવના તારા તરીકે એનું પ્રસ્થાપિત કરીને એનું દર્શન કરીએ છીએ. ઉત્તાનપાદનું ચરિત્ર આપણે કહેવાનું છે, પણ ઉત્તાનપાદનું ચરિત્ર ઉઠાવતા પહેલા ઘડિયાળ મને એમ કહે છે કે સમય કી જંજીર હમ સબ કે ગલે में है, इसीलिए आओ ઠાકોરજીને અહીંયા કથા અર્પણ કરવા માટે 1 મિનિટ માટે હરિસ્મરણ. કૃષ્ણ ગોવિંદ बोलिए श्री बाल कृष्ण